સાહેબ 2-3 દિવસથી આ તાપમાં મારું બીપી બહુ હાઈ રહે છે, એવું કેમ? તમારી વાત બહુ સાચી છે. બ્લડ પ્રેશર બહુ ઊંચા તાપમાન, ખૂબ ગરમી પડવા માંડે એટલે અનકન્ટ્રોલ થાય એવું બનતું હોય છે. એવી જ રીતે અચાનક ખૂબ ઠંડીના દિવસો આવે તોય બ્લડ પ્રેશર વધી જાય. હવે બ્લડ પ્રેશરના આવા જે વધઘટના દિવસો છે એ દરમિયાન તમારે દવાના એડજસ્ટમેન્ટ, ડોઝના એડજસ્ટમેન્ટ કરવા જ પડે. નજીકના ડૉક્ટરને મળો તો જ એ વસ્તુ સેટ થઈ શકે. કોઈક દવાઓ એવી હોય છે કે જેનાથી યુરિન વધારે થતું હોય છે. ભર ઉનાળામાં આવી દવાના ડોઝ ડાક્ટર સાહેબ બદલી આપશે, માટે તમારે એમને મળવું અત્યંત જરૂરી થઈ જાય. અને આવા સમયે આપણે સિંધાલુણ ખાઈએ તો કેવું? રોક સોલ્ટ, સિંધાલુણ એ આમ સામાન્ય લોકવાયકા એવું કહે છે કે સોડિયમ ઓછું હોય અને સારું કહેવાય, પણ હકીકતે બહુ મોટો ફેરફાર નથી. આપણું સામાન્ય નમક સોલ્ટ અને સિંધાલુણ રોક સોલ્ટ એ બેની વચ્ચે 2-5% સોડિયમ કન્ટેન્ટનો ફેર છે. એવા ફેર માટે સ્પેશિયલી રોક સોલ્ટ ખાવું એ કંઈ બહુ ફાયદાકારક લાગતું નથી. સામાન્ય રીતે રોક સોલ્ટમાં સોડિયમ સાથે આયોડિનની ઉણપ હોય છે. આયોડિન બહુ જ મહત્ત્વનું તત્વ છે આપણા થાઇરોઇડ માટે. એટલે આયોડિન ઓછું હોવાના કારણે સિંધાલુણ 24 કલાક 12 મહિના વાપરો એ યોગ્ય નથી.